પહેલો સૂત્ર, શિક્ષણ એ સર્વોચ્ચ સ્વાધીનતા છે, આધીનતા નહીં, સ્વાધીનતા છે. આપણી આ જે સામાજિક પ્રગતિ છે એના માટે શિક્ષણ અનિવાર્ય છે. બાબા સાહેબ શિક્ષણને બહુ મહત્વતા આપી છે. બાબા સાહેબ કહે છે કે તમે ભલે ભૂખ્યા રહો પણ તમારા બાળકોને ભણાવો, પેટે પાટા બાંધો પણ બાળકોને ભણાવો. તે શિક્ષણ પર જોર દે છે બાબા. ધર્મની સર્વોચ્ચ માનનો વાસ્તવિક અર્થ છે તે માનવને આત્મિક શાંતિ અને આત્માની સ્વતંત્રતા આપે છે. એ સર્વોચ્ચ માનનો વાસ્તવિક અર્થ આ છે. બાબા સાહેબ ફરી શિક્ષણ ઉપર, અભ્યાસ ઉપર જોર આપીને વાત કરે છે. શિક્ષણ અભ્યાસ એ વાઘણનું દૂધ છે, એ વાઘણનું દૂધ છે. જે પીવે એ ગર્જના કર્યા સિવાય રહેતો નથી. શિક્ષા હિન્દીમાં પણ કીધું છે, वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. बाबा साहेब આ ગુજરાતીની વાત. એટલે વાઘણનો દૂધ એ એક શિક્ષણ. હું મારા સમાજને સૂટ બૂટમાં જોવા માંગુ છું. એ બાબાના વિચાર, બાબાની ઈચ્છા. આજે છે સમય આવી ગયો, બાબા સાહેબ નથી રહ્યા, પણ બાબા સાહેબે એમ કીધું કે મારી સમાજને હું સૂટ બૂટમાં જોવા માંગુ છું. અત્યારે ભણ્યા ગણ્યા સૂટ બૂટ પહેરે છે, કરે છે, પણ એ પોતાના જ ઓલા શું કહેવાય, આપ સુખી તો જગ સુખી વાળા છે. બાબા સાહેબના સેવાના જે કાર્યો, જે રથ છે એને